અમારા વખતમાં પગાર પુરસ્કારનું ધોરણ જ નહોતું. 100 રૂપિયા પુરસ્કારમાં 100 કાર્યક્રમ મેં અમદાવાદમાં આપ્યા. કલાકાર માત્ર જેટલા કલાકારો છે ને એના જીવનમાં મહત્વની બાબત 3 છે: ભોજન, ઉતારો અને વાહન વ્યવસ્થા. આ ત્રણેય પાસા જો બરાબર હોય તો આ પ્રવૃત્તિ હાલે, નહીંતર ન ચાલે. પ્રકૃતિના ચિત્ર હું બનાવું છું. એનું કારણ શું છે કે પ્રકૃતિ એ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે. अंधा बना दिया था जवानी के जोश में, तूफान जो उठा था कुछ सोचता नहीं. दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं. आए लाल सच जो पूछो तो ये है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं. રોબર્ટ ક્લાઇવ ડાયરી લખતો કે આ દેશના લોકો પગાર આપે એને વફાદાર છે, રાષ્ટ્રને નહીં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. આમ તો જ્યારે કોઈ વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લેવાનું હોય તો એ સમયે આપણા મનમાં એક વાત હોય કે આપણે પ્રશ્નો તૈયાર કરવાના છે, એ વ્યક્તિ વિશે જાણવાનું છે. પણ આજે હું જે વ્યક્તિ સાથે મુલાકાત કરવા માટે આવી છું એ વ્યક્તિ સાથે મારે ન માત્ર ખાલી પ્રશ્નો પૂછવાના છે, પણ આજે હું ઘણું બધું શીખવા માટે પણ આવી છું. અને કદાચ તમે પણ આજે આખો વિડીયો જોશો તો તમને પણ ઘણું બધું શીખવા મળશે. કારણ કે એ વ્યક્તિ ન માત્ર હાસ્ય કલાકાર પણ પોતે ચિત્રકાર છે, લેખક છે, શિક્ષક અને આચાર્ય પણ હતા. અને એ સાથે જ એમની સાથે જ્યારે મુલાકાત કરીએ ને ત્યારે ક્યારેય પણ આપણે એવું નથી ફીલ કરતા કે આપણે આટલા મોટા વ્યક્તિ સાથે મળીએ છીએ. એમની પાસે જેટલું પણ જ્ઞાન છે, જેટલી પણ એમની સમજણ છે, એ બધી જ વસ્તુ આપણે શીખી શકીએ છીએ એમની પાસે. તો સ્વાગત કરીએ અવર રાજકોટના પ્લેટફોર્મ પર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ. કેમ છે સર? હાજી, સ્વાગત છે તમારું અવર રાજકોટના પ્લેટફોર્મ પર. આભાર. આમ તો કોઈ પણ ઇન્ટરવ્યૂ કરવાનું હોય એટલે પ્રશ્નો તૈયાર કરીએ અમે કે પ્રશ્નો પૂછવાના છે. પણ આજે તો હું ખાલી પ્રશ્નો પૂછવા નહીં પણ ઘણું બધું શીખવા માટે આવી છું તમારી પાસે. એટલે સૌથી પહેલાં તો મારે એ જ પ્રશ્ન પૂછવો છે કે આપનું બાળપણ, શિક્ષણ, એ બધા વિષયો પર તો જવું છે, પણ સૌથી પહેલાં મારે કે આટલા બધા ક્ષેત્ર સાથે આપ જોડાયેલા છો તો આપના મતે જીવન શું છે? ખાસ યુવાનોને કંઈ કહેવા માટે આપના મતે જીવન શું છે? એટલે યુવાનો માટે હા, યુવાનોને શીખવાડી શકીએ, એમને વાત કહી શકીએ. એક યુવાનોની શિબિરમાં મારે પ્રવચન આપવાનું હતું અને ઇંગ્લિશ મીડિયમમાં પાછા ભણેલા. એટલે એ લોકોએ મને એવો પ્રશ્ન પૂછ્યો કે વી વોન્ટ ટુ ગેટ સક્સેસ ઇન અવર લાઈફ, વોટ શુડ વી ડુ? અને દેખીતું છે કે દરેક યુવાનો કે યુવતી હોય એને જીવનમાં સફળ કેમ થવું એ એની એક આકાંક્ષા હોય, મહત્વાકાંક્ષા હોય. અને એ સાહજિક છે, એમાં કંઈ ખોટું નથી. એટલે મેં એ લોકોને કીધું અને બીજાએ ઘણી વાર કીધું છે કે રાઇટ ડાઉન 3 sentences ઓફ વિલિયમ શેક્સપિયર. શેક્સપિયરના 3 વાક્યો લખી લ્યો. નો મોર ધેન અધર, એટલે બીજાથી વધુ જાણો. વર્ક મોર ધેન અધર, બીજાથી વધુ કામ કરો. એક્સપેક્ટ લેસ ધેન અધર, ને બીજાથી ઓછી અપેક્ષા રાખો. તો જીવનમાં તમે ક્યારેય નિષ્ફળ નહીં થઈ શકો. તો વિલિયમ શેક્સપિયરની વાત છે. પણ સંત જ્ઞાનેશ્વરે એમ કીધું કે પ્રમાણિકતાપૂર્વક કામ કરો, કોઈ પણ કામ, તો જ તમે એમાં તલ્લીન થઈ શકશો. અને તલ્લીન થઈ શકશો એટલે પ્રવીણતા પ્રાપ્ત કરી શકશો. અને પ્રવીણતા પ્રાપ્ત કરી શકશો એટલે તમે સફળતા મેળવી શકશો. હવે જો પ્રમાણિકતાપૂર્વક કામ કરવાનું ન હોય, શિક્ષક હતો, આચાર્ય હતો, પછી હાયર સેકન્ડરીમાં પ્રિન્સિપાલ, પણ વિદ્યાર્થી હતો હું સૌથી પહેલો તો. અને આ બધું પૂરું થયું છે. આજે વિદ્યાર્થી તો છું ને નવું જાણવા માટેની જિજ્ઞાસા જેની જીવંત હોય એ વિદ્યાર્થી છે. વિદ્યા મેળવવા માટે જે ઉત્સુક છે એ વિદ્યાર્થી. તો આપનો વિદ્યાર્થી કાળ જે છે એ સમયે આપણે વાત કરીએ તો આમ તો અત્યારે શાહબુદ્દીન સાહેબને આપણે મળીએ તો એમની પાસે એટલું સારું વાંચન છે, તમે પોતે લખો છો, તો શું એ સમયે પણ શાહબુદ્દીન સાહેબ એટલા જ ડાયા હતા અને ભણવામાં હોશિયાર હતા? ના, એવું તો કંઈ નહોતું. ભણવામાં બસ સેકન્ડ ક્લાસ આવતો અમારો. અને 6 અહીંયા થાનમાં એવું હતું કે
થર્ડ સુધી પહેલું તો જઈને થર્ડ સુધી જ એજ્યુકેશન હતું. 1858 અચ્છા. રાણી વિક્ટોરિયા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ભારતનો વહીવટ સંભાળી લીધો. એટલે 1757 થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજ કર્યું કે વેપારી પેઢીએ. અને સંદીપ મહેતા નામના પાલનપુરના જૈન યુવકે આ કંપની ખરીદી લીધી. આજે અસ્તિત્વમાં છે. અચ્છા. હા, ઈસ્ટ ઇન્ડિયા કંપની આજે છે. અચ્છા. ને સંદીપ મહેતા એના અત્યારે માલિક છે. પછી વિક્ટોરિયાનું રંધીર આ આપણી સ્કૂલો રહી ને 1858થી, કારણ કે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે વહીવટ સંભાળ્યો. એટલે થાનમાં થર્ડ સુધી હતું. થર્ડ સુધી વિદ્યાર્થીઓ ભણતા. પછી ફિફ્થ સુધી થયું. પછી હું પોતે જ્યારે ભણતો ત્યારે સિક્સ્થનો એક ક્લાસ વધ્યો એમાં. અચ્છા. એટલે 6 સુધી થયું. અને 6માં હું ફૂલ્લી પાસ થયો હતો. અને ફૂલ્લી પાસ જે વિદ્યાર્થીઓ થયા ને મહિને 10 રૂપિયા સ્કોલરશીપ મળતી ત્યારે. અચ્છા. 10 રૂપિયા? 10 રૂપિયા. એટલે હું ભાવનગર ભણવા ગયો હતો. અને એ 3 મહિનાના 30 રૂપિયા આવે, પછી 3 મહિનાના 30, અને છેલ્લે 40 રૂપિયાનું આવ્યું મની ઓર્ડર મને મળ્યું. એમાંથી મેં એસએસસીનું ફોર્મ ભર્યું. અચ્છા. મનોભાઈ વ્યાસ એટલે એડવોકેટ ભાવનગરના પ્રસિદ્ધ, પછી ધારાસભ્ય, પછી દિનકર જોશી એટલે પ્રસિદ્ધ લેખક છે અત્યારે. અમે ત્રણેય હારે ભણતા. અચ્છા. અને ત્રણેય એવા નિર્ધન હતા કે એકેય પાસે એસએસસીનું ફોર્મ ભરવાના પૈસા નહોતા. એ બેને કોક દાતાએ આપ્યા ને મને આ મની ઓર્ડર મળ્યું. એમાંથી ફોર્મ ભર્યું. 1 વર્ષ હું આલ્ફ્રેડ હાઈસ્કૂલ ભાવનગરમાં ભણવા ગયો. ઓકે. એટલે આમ તો આપના વિદ્યાર્થી કાળની આપે વાત કરી, અને બાળપણની પણ આમ તો વાત કરો આપ, તો બાળપણમાં આપ થાનગઢમાં જ છો મૂળ? હા, જન્મથી જ? હા, જન્મથી જ. અચ્છા. તો પછી વિદ્યાર્થી કાળની આપે જે રીતે વાત કરી, તે સમયનું શિક્ષણ આપે જોયેલું છે કે તે સમયના શિક્ષણ ને અત્યારના શિક્ષણમાં ઘણો બધો તફાવત હતો, અને આપ તો એક શિક્ષક ને આચાર્ય પણ રહી ચૂકેલા છો. તો હવે મારે એક એ પ્રશ્ન કરવો છે કે હવે તમને શું તફાવત દેખાય છે અત્યારના શિક્ષણ ને ત્યારના શિક્ષણમાં, જ્યારે આપ ભણતા અને ભણાવતા બંને સમય? હવે એ બહુ લાંબો વિષય થઈ જાય. અત્યારે ટેકનિકો અનેક ગણી આવી ગઈ છે. અચ્છા. હવે તો કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે અને બ્લેકબોર્ડના બદલે બીજી ટેકનિકથી શીખવવામાં આવે છે. ઓલામાં શિક્ષક સીધું વિદ્યાર્થીઓને શીખવતો. અને એ એજ્યુકેશન જે છે ને શબ્દ, ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ. ઓકે. બહાર લાવવું. મહર્ષિ અરવિંદ તો એમ કહેતા આ જગતમાં કોઈને ભણાવી શકતું નથી, પણ એનામાં જે કંઈ હોય એને બહાર લાવવું, એનું નામ એ લાવી શકાય. એટલે આ વિદ્યાર્થીઓનો વર્ગ હોય, હવે એમાં ચિત્રકાર બનવાની ક્ષમતા હોય, કોઈમાં અભિનેતાની, નેતાની, ઉદ્યોગપતિની કે કલાકાર બનવાની, તો એને બહાર લાવવાની પ્રક્રિયા, એનું નામ એજ્યુકેશન. અચ્છા. યસ. અને આ 11 થી 5નો સમય છે ને એ ઇંગ્લેન્ડનો સમય. ભારતીય શિક્ષણ પ્રથા જે હતી ને એ તો પ્રાતઃકાળ સૂર્યોદય પહેલાં શરૂ થઈ. નદીનો કિનારો હોય, વનરાઈ હોય, પહાડો હોય, એમાં આશ્રમો હોય. આશ્રમોમાં બ્રાહ્મ મુહૂર્તમાં વિદ્યાર્થીઓ ઉઠી જતા હોય, અર્ધ્ય અર્પતા હોય સૂર્યને. ઓમ તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય કરી ત્યાંથી શિક્ષણ શરૂ થતું. ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે શિક્ષણનો અર્થ એવો, ટુ ટીચ મીન્સ ટુ ટીચ ધ સ્ટુડન્ટ્સ ઇન અ લીઝર અવર, એટલે એની નવરાશે શીખવવું. ફાર્મ હાઉસમાં 11 વાગ્યા સુધી તો એ કામ કરતા હોય, એ ત્યારે ફ્રી થાય પછી એને શીખવવાની વાત છે. એટલે આ સમયે ઓફિસોના સમય, શિક્ષણનો સમય, એ બધું એ અંગ્રેજી સલ્તનત હતી, બ્રિટિશ ગવર્મેન્ટ ત્યારની વાત છે. પણ આપણી 5000 વર્ષ પુરાણી સંસ્કૃતિ, અને શિક્ષણ ઉપર અને અધ્યાત્મ ઉપર બહુ જગતમાં કોઈ દેશે નહીં કર્યું હોય કદાચ આવું સંશોધન કે ચિંતન એના ઉપર. તો એ
આપણી વાત એક જ છે કે સા વિદ્યાયા વિમુક્ત અચ્છા. જે મુક્તિ અપાવે એનું નામ વિદ્યા છે. હમ એટલે શિક્ષણનો અર્થ એ કે જીવનમાં ઝંઝાવાતો જાગે. હમ અને ચાર દિવાલોમાં તમે જે ભણતા હોય એ અને સમાજમાં વાસ્તવિક જીવન શરૂ થાય હમ ત્યારે તો અનેક પ્રકારના સંઘર્ષો સર્જાય. હમ સંઘર્ષો સર્જાય, આંધીઓ ઉઠે. ભગવાન બુદ્ધે આ 6 દુઃખો રહ્યા ને એને અનિવાર્ય દુઃખો ગણાવ્યા. અચ્છા. જન્મથી જ દુઃખ શરૂ થાય. હમ જન્મ, જરા, વ્યાધિ, પ્રિયનો વિયોગ થાય, અપ્રિયનો યોગ થાય અને છેલ્લે મૃત્યુ. હમ હવે કોઈ એમ ન કહીએ કે હવે હું માંદો નહીં પડું, બસ પતી ગયું પડી. બરોબર છે. કોઈ વ્યક્તિ એવું ન કહે કે હવે હું હૃદય નહીં થવું એમ બસ. હમ એને વ્યવસ્થિત જીવન માનો કે જીવતા હોય તો પાછા ઠેલી આપો. હમ દર્દોથી તમે મુક્ત ન થઈ શકો પણ નિયંત્રિત કરી શકો. નિયંત્રિત કરી શકીએ. હા, અત્યારના દર્દો એવા જ હોય છે. હાર્ટ ડિઝીઝ હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, તો એને નિયંત્રિત કરી શકો. હમ વ્યવસ્થિત તમે જીવન જીવતા હોય હમ આરોગ્યનો ખ્યાલ રાખીને હમ તો તમે એને પાછો ઠેલી શકો. આપણે દેશી ભાષામાં શું કે અવસ્થા આંબી ગઈ. હા. પણ અવસ્થા ક્યારે આંબી જાય કે તમે ગતિમાં હો, પાછળ અવસ્થાએ ગતિમાં હો. હમ તમારી ગતિ જેથી ધીમી પડશે તેથી અવસ્થા તમને આંબી જાય. બરોબર. એટલે જ હાલ્યા કરો એમ, હમ ચરવાઈથી ચરવાઈથી. એટલે આમ તો સમયની આપણે વાત કરી કે અવસ્થાનું ને આ બધી આપણે જે વાત કરી એમાં એક સમયની આપણે જો વાત કરીએ તો જે રીતે મેં શિક્ષણનો પ્રશ્ન પૂછ્યો એ જ હું સમયનો પ્રશ્ન પૂછવા માંગીશ કે આપનો જ્યારે સમય હતો આપને તો આઝાદી પહેલાંનો એક દેશ જોયેલો છે અને આઝાદી પછીનો દેશ પણ જોયો છે. કદાચ અત્યારના યુવાનો માટે આઝાદી એટલે ખાલી 15 ઓગસ્ટ કે એવું જ છે અને ઇતિહાસમાં વાંચેલું છે એ જ વસ્તુ આઝાદી છે. પણ આપે તો એ વસ્તુ જોયેલી છે અને આઝાદી પછી પણ તબક્કામાં જે રીતે દેશ આગળ વધ્યો છે એ પણ આપે જોયેલું છે. તો સમયમાં કેટલો પરિવર્તન લાગે છે અને ત્યારના પણ કોઈક નકારાત્મક પાસાઓ હશે એ સમયના અને આ સમયના પણ કોઈક નકારાત્મક પાસાઓ હશે, એને કેવી રીતે જુઓ છો? એટલે પહેલાંનો આઝાદી પહેલાંનો સમય એ જે કાળ હતો ને 1885 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ અને આ દેશમાં એક રાષ્ટ્રવાદની ભાવનાઓ વિકસી અને એ આખો કાળ જે હતો ને એ દેશભક્તિ માટેનો હતો. ગાંધીજીની વાત છે, કરેંગે યા મરેંગે, ડુ ઓર ડાઈ. આમ સુભાષ બાબુએ કીધું કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આમ લોકમાન્ય ટિળકે કીધું કે સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. સ્વરાજ મારા જન્મસિદ્ધ અધિકાર રાહે આણીમી ગેતણા. આ ભાવનાનો પ્રચાર કરવા 1893માં ગણેશ ઉત્સવ શરૂ કર્યો પૂનામાં. એ થાનમાં પરશુરામ પોટરીના હિસાબે બહાને વરવતી આવ્યો. તો આખા રાષ્ટ્રમાં એક આખી ભાવના ઉદ્ભવી કે યે દેશ આઝાદ હોકે રહેગા, મેરા દેશ આઝાદ હોકે રહેગા. અને એ સફળ છે. એટલે એ પેઢીએ આ આખો સંઘર્ષે જોયો, સ્વાતંત્ર્ય સંગ્રામે જોયો અને દેશ ઉત્કૃષ્ટ પ્રકારની દેશ ભાવના પહેલી વાર આવી આખા રાષ્ટ્રમાં. અને ત્યાર પછી દેશ આઝાદ થયો. અને આઝાદ થયા પછીનો આ જે કાળ છે એ ઘણીવાર મેં તો ગણાયું છે કે સૌથી સારો કાળ આ છે. એટલે એક તો જેને આર્થિક સમૃદ્ધિ વધી છે, રસ્તાઓ વધ્યા છે, રેલવે વધી છે, વિમાની સર્વિસો વધી છે, સ્વાસ્થ્ય માટે હોસ્પિટલો વધી છે, શૈક્ષણિક સંસ્થાઓ ઘણી ઊભી થઈ છે અને સ્વાસ્થ્ય વધ્યું છે. તો આ કાળ જે રહ્યો ને એમાં ઉત્તમમાં ઉત્તમ મારી દ્રષ્ટિએ જે છે ને 40 કરોડની વસ્તી ભારતની હતી ને તેથી ભૂખે મરતા. ઓસ્ટ્રેલિયાથી ને અમેરિકાથી લાટા ઘઉં આવતા તેથી ખાધા ભેળા થતા. ત્યાં આ લોકો ઘોડાને ખવડાવતા, એ ભારતમાં મોકલતા અને એની કમાણી પાછી
ક્રિશ્ચિયન એસોસિએશનમાં જમા થાય, ક્રિશ્ચિયન મિશન. હમ હવે 140 કરોડ છે અત્યારે, હમ પણ દુનિયામાં બીજો નંબર છે ભારતનો ઘઉંના ઉત્પાદનમાં. સાચી વાત. ચોખાના ઉત્પાદનમાં બીજો નંબર છે. હમ મિલ્ક પ્રોડક્ટ એટલી છે કે આપણે પરદેશ મોકલી શકીશું. હમ એટલી સારી અને ઉત્તમ પ્રકારની આયુર્વેદની દવાઓ જાય છે વિદેશમાં, અને એના અત્યારે તો લેટેસ્ટ આવે છે ટેબ્લેટ ને કેપ્સ્યુલ ને બોટલ્સ ને એવું બધું. અને સૌથી વધુ જે મેં અનેક વાર પ્રોગ્રામમાં જે કહું છું એ આમ જો ગણો તો ઈસવીસન પૂર્વે 320થી આપણો દેશ હારતો આવ્યો. બરાબર. સિકંદરે આક્રમણ કર્યું હમ અને એક ભાગ ભારતનો એને જીતી સેલ્યુકસને અહીંયા સુબો નિમી દીધો. હમ પછી 711માં મોહમ્મદ બિન કાસિમે આક્રમણ કર્યું અને સિંધનો પ્રદેશ જીતી લીધો, દાહિરને હરાવ્યો. પછી 1026 જાન્યુઆરીએ મોહમ્મદ ગિઝનીએ સોમનાથમાંથી આક્રમણ કર્યું. બરાબર. અને પાછા એવા બીજા આક્રમણો કર્યા લૂંટવા માટે. અને એ થઈ ગયું તો ત્યાર 1215, હવે એ લાંબી વાત થઈ પડી છે, પણ જયચંદ રાઠોડે મોહમ્મદ ઘોરીને આમંત્રણ આપ્યું અને પૃથ્વીરાજ ચૌહાણ હારે યુદ્ધ થયું. 1215નો વાળો. મોહમ્મદ ઘોરીને પુત્ર નહોતો, એટલે કુતબુદ્દીન ઐબક એનો ગુલામ હતો. અચ્છા. એટલે ગુલામ વંશ શરૂ થયો. 1215થી પાછી મુસ્લિમ સલ્તનત શરૂ થઈ. ગુલામ વંશ ને ખિલજી વંશ ને તગલક વંશ ને સૈયદ વંશ ને લોધી વંશ આવ્યો. અને 1526માં બાબરે ઇબ્રાહિમ લોધીને હરાવ્યો. એટલે બાબરથી મુગલ સલ્તનત શરૂ થઈ. 1707માં ઔરંગઝેબનું અવસાન થયું. આ આટલો લાંબો ગાળો. હવે એમાં પોર્ટુગીઝો આવીને વાસ્કોડી ગામ આવ્યો, કાલિકટ બંદર 400 વર્ષ રહ્યું એનું, દીવ દમણ ગોવા. ઘણો લાંબો સમય રહ્યું. ફ્રેન્ચો આવ્યા, દુપલે હતો એનો, આની પર ક્લાઇવ હતો, તો ચંદ્રનગર પોંડિચેરી તો હતું એનું. એ પછી સ્વતંત્ર એને છોડી દીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા આવેલી. 300 વેપારીઓ ભેગા થયા લંડનમાં. અને 31 ડિસેમ્બર 1599માં સપાણીને 1600માં રાણી એલિઝાબેથે સહી કરી. બરાબર. એટલે ભારતમાં આવી, વેપાર કરવા જ આવેલી. અને એને આવીને રોબર્ટ ક્લાઇવ ડાયરી લખતો. એણે ડાયરીમાં નોંધ કરી આપણો 150 વર્ષ અભ્યાસ કર્યો કંપનીએ. અને એને એક નોંધ એવી કરી કે આ દેશના લોકો પગાર આપે એને વફાદાર છે, રાષ્ટ્રને નહીં. બરાબર. એટલે 20 જ રૂપિયા પોલીસનો પગાર હતો તેથી. ઝવેરચંદ મેઘાણીના પિતા કાલિદાસ મેઘાણી પોલીસ ખાતામાં જ હતો. અને અમારા બંને પોલીસમાં જ હતા. પછી પીએસઆઈ સુધી પહોંચ્યા એમાં. પણ 20 રૂપિયાનો પોલીસ એ સત્યાગ્રહીઓ માટે લાઠીચાર્જ કરે, એને પકડીને જેલમાં પૂરી દીધું. ક્રાંતિકારીઓને બરફની પાટો માટે ઉડાવે. અને એટલું જ નહીં, ફાંસી હોત આપી દે. એ ફાંસી આપવા ક્યાં ઇંગ્લેન્ડથી અહીં આવવાના હતા. બરોબર છે. એટલે હું 4 વાર ગયો છું ઇંગ્લેન્ડ. અને બ્રિટન નામની જાતીય વસ્તી, એટલે એનું નામ બ્રિટન પડ્યું. બરોબર. એંગ્લો સેક્સન જાતિના લોકો છે ને એને એંગલલેન્ડ કહેતા, એટલે ઇંગ્લેન્ડ નામ પડ્યું. એટલે આની કોર છે ને બ્રિટન છે, આની કોર વેલ્સ છે, અને ઉપર સ્કોટલેન્ડ. એ ત્રણેયને ભેગું કરી અને ગ્રેટ બ્રિટન બનાવ્યું. પછી આયર્લેન્ડનો ઉત્તરીય ભાગ એમાં ભેળવી દીધો, એટલે યુનાઇટેડ કિંગડમ થયું. અને આપણા ગુજરાતથી થોડોક જ મોટો છે ઇંગ્લેન્ડ. અને આંધ્રપ્રદેશથી નાનો જ પાછો. ભારતનું આંધ્રપ્રદેશ સ્ટેટ રહ્યું ને એ ઇંગ્લેન્ડથી મોટું છે. બોલો. એટલે અમારા કાર્યક્રમો અહીંયા હોય ને તો અમે સાંજ પડે પાછા આવતા રહે. પણ મને ત્યારે એમ થાય કે આ તેથી 5 કરોડ હતા, આપણે 36 કરોડ હતા.
તો આટલી નાની પ્રજા અને 8,000 કિલોમીટરનું અંતર, આટલે દૂરથી અહીંયા આવીને આ એક ને એનો 100 વર્ષ રાજ ને 90 વર્ષ 190 વર્ષ રાજ કેમ કરી ગઈ? બરોબર છે. પણ ગાંધીજીએ કીધું કે અંગ્રેજોએ આ દેશ જીત્યો નથી, આપણે એને સુપ્રત કર્યો. સુપ્રત, હા બરોબર છે. ક્લાઇવે બીજી નોંધ કરી કે આ દેશના અમુક લોકો જે રહ્યા ને એની એક કિંમત હોય, એ કિંમત ચૂકવો એટલે આપણું કામ કરતા થઈ જાય. અને 1757ની વાત કરું તો મીર જાફરને 2,36,000 પાઉન્ડની લાંચ આપી. સિરાજુદ્દૌલાનો હગ્ગો મામો થાય. ના, અને યુદ્ધ સમયે ફરી ગયો. હા, ને યુદ્ધ સમયે આ સૈન્ય આમાં ફરી ગયું. હા, રૂશ્વતખોર, કરપ્ટેડ, હોપલેસ, દેશદ્રોહી માણસો બધા. એટલે આપણા જ લોકોએ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ છે એની ભૂલ હા, કરી. કોઈ દી દેશદ્રોહીઓનો તૂટો જ નથી પડ્યો પહેલેથી છેલ્લે સુધી. લક્ષ્મીબાઈ વચ્ચે રઘુનાથ રાવ હતો, તો આ મીર જાફર અત્યારે દેશદ્રોહીઓ માટે અહીંયા એ વખતે શબ્દ આ વપરાતો. હા, એટલે 1757થી એ 6,000નું લશ્કર લઈને આવ્યો ને આમે 60,000થી મોટું લશ્કર, પણ બધા આમાં બળી ગયા. એટલે ક્લાઇવે પાછી ડાયરીમાં નોટ કરી કે એક એક કાંકરો માર્યો હોત તોય મરી જાત, એટલા જ અમે અંગ્રેજો. પણ ખૂબીની વાત એ છે કે આ દેશે શરણાગતિ સ્વીકારી. એટલે પછી ક્લાઇવ આવ્યો, પછી હેસ્ટિંગ્સ આવ્યો, પછી વેલેસ્લી આવ્યો, ડેલાઉસી. આખા ભારત ઉપર કંપની સરકારનું રાજ થઈ ગયું અને વેપાર કરવા આવ્યા હતા ને શાસક બની ગયા. હવે આ થઈ એક આખી ગુલામીનું પ્રકરણ. એની સામે આઝાદી મળી ભારતને. પહેલો જ 1948નું યુદ્ધ જીત્યા, કારગિલથી આપણું સૈન્ય પહોંચી. પછી 90નું જીત્યા, પછી 65નું જીત્યા અને 71નું જીત્યા. 60,000 સૈનિકોએ ઊંધી બાંગ્લાદેશ છે ઊંધી બંદૂકો રાખીને આ દેશની શરણાગતિ સ્વીકારી. એટલે ઇટ્સ અ ગ્લોરિયસ ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. આ નવી પેઢી જે રહી ને એને શીખવા જેવું આ છે, જાણવા જેવું આ છે. ગૌરવવંતો ઇતિહાસ જો હોય ને તો ભારતનો આ છે. એટલે અત્યારે કેવું છે કે યુવાનો માટે દેશભક્તિ એટલે કે એક સ્ટેટસ મૂકી દઈએ, એક ફોટો મૂકી દઈએ, તિરંગા સાથે એક ફોટો પાડી લઈએ તો એ આપણી દેશભક્તિ છે એમ. પણ આ રીતનો જે આપણો સુવર્ણ ઇતિહાસ છે, કદાચ એમને એવું લાગે છે કે માત્ર પરીક્ષામાં લખી નાખીએ અને માર્ક્સ માટેનો એક ઇતિહાસ બની ગયો છે એમ. તો એ યુવાનોને દેશભક્તિના મુદ્દા પર શું કહેવા માંગશો? યુવાનો ઉદંડ છે ને, અવિવેકી છે ને, બગડી ગયા છે ને, આવી કોમેન્ટ 2200 વર્ષથી થાય છે. અચ્છા. સોક્રેટિસના વખતમાં આ જ વાત હતી કે યુવાનો અવિવેકી છે ને, ઉદંડ છે ને, કામ છે. આ નવી પેઢી રહીને એને રામાયણ કે મહાભારત વાંચી નથી, પણ આ યુવાનોએ એ જોયું છે. નાનું બાળક ઓળખે છે કે આ દ્રોણ છે, આ ભીષ્મ છે, આ કર્ણ છે, એમ આ રામ છે, લક્ષ્મણ. એને તો જોયું છે, ભલે વાંચ્યું જ નથી, ભલે વાતો કરે. મહાન ગ્રંથોનું શું છે? પ્રેઝડ બાય ઓલ એન્ડ રેડ બાય નન. પ્રશંસા કરે બધા, વાંચ્યું ન હોય કોઈ. વાંચ્યું હોય એ સમજ્યા ન હોય, સમજ્યા હોય એને પાછું જીવનમાં ન ઉતાર્યું. બરોબર. અને આ માનવ 2 સિરિયલ બની, રામાયણ મહાભારત, તો ટેકનિશિયનોથી માંડીને મોટા ભાગનું કામ પાત્રો ભજવા છે. જેને ભીષ્મનું પાત્ર ભજવું એને મળ્યું હતું, કૃષ્ણનું પાત્ર ભજવું એને હિતેશ ભારદ્વાજને મળ્યો છે. તો આ લોકો હાવ યુવાનો જ છે બધા. નાજની ને કુંતીનું પાત્ર ભજ્યું, અર્જુનનું પાત્ર એક મુસ્લિમ યોગ ભજવે, હા એને મળ્યો હતો. તો આ યુવાન વર્ગ જ છે બધો. બરોબર. અને એ ઠીક છે, હવે થોડાક બગડી ગયા હોય, ઉદંડ થઈ ગયા હોય, એવું નથી કે એમાં આખો વર્ગ સારો છે, પણ મોટા ભાગના એની કારકિર્દી બનાવવા પ્રયાસ કરે છે, તનતોડ મહેનત કરે છે, ભાઈ ભણે છે, MS MD થાય છે, ચાર્ટર એકાઉન્ટન્ટ થાય, અને કેટલો ફાળોય આપે છે, એવું નથી એમ. તો આ કોમેન્ટ તો બહુ જૂની છે, પણ
યુવકોમાં એક જ વાત હોય છે હમ કે એ દુષ્ટ દુર્જન કે એવા હીન ચારિત્રવાળા નથી હોતા, પણ માર્ગ બોલેલા હોય છે. બરોબર. એ માર્ગ બોલી જાય, હમ એ કથામાંય પહોંચી જાય ને કેસિનોમાંય વયા જાય. બરોબર. એ નક્કી નહીં એમ. હમ મંદિરમાં જાય ને મયખાનામાં વયા જાય. એ આ નક્કી યુવાનોએ કરવાનું. હમ આ મોરારી બાપુની કથા હોય છે, ભાઈશ્રીની કથા હોય તો યુવક યુવતીઓ જ બધા સેવક તરીકે કામ હોય છે. કરતા. હા, બરોબર છે. લંડનમાં બાપુની કથામાં અમે હતા હમ 12 દિવસ સુધી, તો તમારી ઉંમરના છોકરા છોકરીઓ કામ કરતા. એટલા વિનયી વિવેકી ને અમે જ્યારે વિદાય લીધી ત્યારે રોયા જ જેવા થઈ ગયા. હવે અમે કરશું શું એમ. બરોબર. રોજ સવારમાં આવે, દાદા અહીં આ ફોનની વ્યવસ્થા છે, અહીંયા આ છે, અહીંયા જમવાનું છે. તો એ કરે જ છે ને ભાઈ, યુવાનો જ કરે છે, બીજા કોણ કંઈ કરે છે. બરોબર છે. એટલે અંधा बना दिया था जवानी के जोश ने, तूफान जो उठा था कुछ सोचता नहीं, दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं, आए लाल सच जो पूछो तो ये है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं. કે અહમનું વિસર્જન કરો ને તો જ સર્જન થાય કંઈ. બરાબર. હા, અને એમાં શ્રદ્ધા રાખ્યા જેવું છે. એ જ યુવા વર્ગ જ કરશે. એ દેશના મોરચે લડશે તો એ લડશે ભાઈ. પણ એનામાં આ ભાવના જાગૃત થવી જોઈએ. થવી જોઈએ. હા, સાચી વાત છે. એટલે આમ તો આપણે ખાસ યુવાનોના વિષય પર પણ વાત કરી અને ઇતિહાસની પણ વાત કરી. હવે થોડું ફરીથી પાછું મારે શાહબુદ્દીન સાહેબના વિષય પર આવવું છે કે આપ પોતે એક શિક્ષક હતા, આચાર્ય હતા, અને અત્યારનો એવો સમય છે કે કદાચ મારે હાસ્ય કલાકાર બનવું છે તો મારા માટે પ્રેરણાદાયી કોઈ વ્યક્તિ હશે તો એ તમે હશો, કે હું તમારામાંથી શીખીશ, અથવા હું એમ વિચારીશ કે મને પણ શાહબુદ્દીન સાહેબની જેમ હાસ્ય કલાકાર બનવું છે. પણ એ સમયમાં તો એ રીતની કોઈ વાત નહોતી. એમ કદાચ હાસ્ય કલાકારનું ક્ષેત્ર એટલું વિકસિત પણ નહીં હોય જેટલું અત્યારના સમયમાં છે. તો એ સમયમાં આપને કેવી રીતે વિચાર આવેલો કે હવે મને હાસ્ય કલાકાર બનવું છે? એ ઘણી વાર મેં આ રજૂઆત કરી છે કે માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. હા. મને જન્મની હારે જ મને આ મળી ગઈ છે. હાસ્ય સર્જવાની ક્ષમતા ઇટ્સ અ ગિફ્ટ ઓફ ગોડ. માલિકની મહેરબાની છે અને ઈશ્વર દત્ત છે. એમાં મારી કોઈ આવડત નથી, પણ એને મેં અમાનત ગણીને સાચવી છે. હા, એ જરૂરી છે. અમાનત ગણીને સાચવી અને લોકોને હસાવવામાં એનો સદુપયોગ કર્યો. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક યુવાને પ્રશ્ન પૂછ્યો હતો કે સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ. આ તમારો શરૂઆતનો પ્રશ્ન પહેલો હતો. પ્રશ્ન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? એટલે આઇન્સ્ટાઈને કીધું કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. એટલે યુવાન પત્રકાર નિરાશ થઈને આમ હાલતો થયો, પછી પાછો એને બોલ્યો અને આઇન્સ્ટાઈન કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કોઈ અર્થ નથી, પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો છો. એટલે અમે હાસ્યથી જીવનને અર્થપૂર્ણ બનાવ્યું. અને સફળતા કે નિષ્ફળતાના મનોમંથનમાં હું કોઈ દી પડ્યો જ નથી. સાર્થકતાનો ખ્યાલ રાખ્યો કે જીવન સાર્થક થવું જોઈએ. એમ જે સમાજમાં તમે જન્મમાં ઉછર્યા, મોટા થયા, એ સમાજને પાછું તમારે આપવું જ કરીએ. કર્મ તમે હું કાર્ય કરું છું એમાંથી જ્યારે હું નીકળી જાય છે ત્યારે કાર્ય જ રહેશે માત્ર. બરાબર. એટલે ગીતામાં કૃષ્ણએ જે કીધું છે ને એ અનાસક્ત ભાવે તમામ કાર્યો કરો. સંન્યાસીઓ રહ્યા ને એ બંધન બંધ છે એમ માનીને કર્મો નથી કરતા. આ એક વર્ગ. અને કર્મયોગીઓ જે છે ને એ આસક્તિની અપેક્ષા રાખ્યા વગર બધા કર્મો કરે છે, પ્રભુ પ્રીત્યર્થે કરે છે. અને યોગ કર્મશુ કૌશલમ જે છે ને એ મને કર્મમાં કુશળતા એનું નામ યોગ. એટલે ધ્યાન, કોઈ પણ કાર્ય ધ્યાન બની શકે. આ ડ્રોઈંગ પેઇન્ટિંગ મારો શોખ છે અને એઝ સુન એઝ
આઈ સ્ટાર્ટ માય વર્ક, આઈ એમ ઇન પ્રેઝન્ટ, ફ્રી ફ્રોમ પાસ્ટ એન્ડ ફ્યુચર. આની આઉટલાઈન હું મારો ને પહાડો ને નદીઓ ને જે બતાવવામાં આવે ને એ જ ક્ષણે હું વર્તમાનમાં હોઉં. બરાબર. ભૂતકાળમાંય નહીં ને ભવિષ્યમાંય નહીં. અને વર્તમાનમાં મન નથી હોતું. મન કાં ભૂતકાળમાં હોય કાં ભવિષ્યમાં હોય. કાં તમે ભૂતકાળમાં કરેલી ભૂલો માટે પછતાતા હો અને કાં ભવિષ્યની ચિંતામાં હો. બરાબર છે. પણ અમારી ભૂલો ને તમારી ભૂલો, વિધિની ભૂલો ફરી ગણું છું. નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું છું. એટલે ઘણા છે ને ભૂતકાળમાં કરેલી ભૂલો ઉપર બહુ પછતાતા હોય. તો વિવેકાનંદજી એના માટે કહેતા કે જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો એવા હોત ખરા. બરાબર છે. અમારો જ એક વિદ્યાર્થી જુગારમાં હારી ગયો બધું. પછી મને કહે હવે કોઈ દી રમું તો કહેજો, પણ હવે તું રમીશ છે નથી. એટલે અનુભવથી મળે એ નકર જ્ઞાન હોય. બરાબર છે. Truth is pathless land. Truth means to see the thing as it is. જે છે તે જોવું એનું નામ સત્ય છે. પણ જે છે એ નથી દેખાતું. જુગારીને એમ થાય કે જુગારમાં બે પાંદડે થઈ જશે. પીવા વાળાને એમ થાય કે આમાં જ જલસો છે, માણાને ખબર નથી. મુજરામાં બેઠા હોય ને એમ થાય કે આ જ મજા જિંદગીની આ જ સાચી મજા છે. એટલે જે કૃષ્ણમૂર્તિની વાત છે, ટુ નો ધ ટ્રુથ એઝ ધ ટ્રુથ. સત્યને સત્ય તરીકે જોવું. નો ધ ફોલ્સ એઝ ધ ફોલ્સ. અસત્યને અસત્ય જોવું. અને ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ ફ્રોમ ધી ફોલ્સ. ખોટ ઘણી વાર છે ને સત્ય નથી હોતું પણ પ્રસ્થાપિત થયેલું સત્ય હોય. દાખલા તરીકે સ્મોલ પોક્સ હુંય ભોગ બન્યો તેનો. માતાનું દર્દ નીકળ હોશ બોલી જતો છોકરાઓ. નાના બાળકોમાં મૃત્યુનું પ્રમાણ બહુ હતું. તો એ વખતે શું થતું, કુલેરની પ્રસાદી ધરાવે ને દીવો કરે ને નાળિયેર વધેરે ને આવી આપણી હતી માન્યતા. એડવર્ડ જેનરે એક રશિયનની શોધી કાઢી દુનિયામાંથી નાબૂદ કરી નાખી. તો ઓલું થયું ને પ્રસ્થાપિત થયેલું સત્ય હતું. સત્ય નહોતું. સત્ય આ હતું, આને શોધી કાઢ્યું. આફ્રિકામાં એક નાનકડું તલાવડું હતું, એમાં એક ઝાડ પડી ગયું હતું અને એનું પાણી કડવું હતું. પણ આદિવાસીઓ કોઈ પણ માંદો પડે ને એટલે એ તળાવડે લઈ આવે અને એ કડવું પાણી પીવડાવે. પણ ગમે એ થયું માણસો હાજર થઈ જતા. એટલે આ લોકોને એક માન્યતા હતી કે આમાં પાણી પીવો એટલે હાજર થઈ જાય. બધાને એ જ સારવાર. એક વૈજ્ઞાનિક આવ્યો, એણે જોયું કે સિંકોડાનું ઝાડ પડી ગયું છે તલાવડામાં. એની છાલ છે ને એમાંથી ક્વિનાઇન જુદું પડી પડીને પાણીમાં ભળી ગયું. એટલે ક્વિનાઇનની શોધ થઈ. તો આ સત્ય છે. હું અમેરિકા 4 વાર જયો છું. એમાં લોસ વેગાસ જોવાઈ ગયો હતો. જગતભરના જુગારીઓ ચાર્ટર પ્લેન કરીને રમવા આવે અને લાખો ડોલર હારી જાય, જીતી જાય. આરબો આવે છે અહીંયાથી, બીજા મલ્ટી મિલિયનર આવે અને ભવ્ય છે. કેસિનો જે રહ્યા ને બધા, જુલિયસ સીઝર્સ પેલેસ 2-3 અમે જોવા ગયા. પણ તમને એમ થાય કે જુલિયસ સીઝરના મહેલમાં આવ્યા, એટલું ભવ્ય. અને અહીંયા બધી જુગારના અનેક પ્રકારના ગેમ્બલિંગ અહીંયા રમાય. એ સવાર સુધી અમે જોયું બધું. બીજી રાઇડ્સના અંતે એવું છે, પણ સવારે અમે ડાયરીમાં નોંધ કરી કે આ ધંધો કોઈ દી કરાય નહીં જિંદગીમાં. તો એ અસત્યમાંથી તમે સત્ય શોધી શકો. બરાબર. અને આ જ વાત પાછી ભગવાન બુદ્ધે કીધી છે.
અસત્યને અસત્ય જાણો, સત્યને સત્ય જાણો. તમારા હૃદયમાં ઝાંકો. આ ભગવાન બુદ્ધની વાત છે, ધમ્મપદમાં આની નોંધ છે. તમારા હૃદયમાં ઝાંકો એટલે એવું જીવનમાં બને. વેન યુ આર નોટ એબલ ટુ ટેક એની ડિસિઝન ઇન યોર લાઈફ, તમે જીવનમાં નિર્ણય જ ન લઈએ, કોઈ એવા સંજોગો ઊભા થાય થઈ શકે. ત્યારે એક જ વાત છે કે ફોલો યોર હાર્ટ. યોર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ. ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ. હૃદયને અનુસરો. હૃદય કોઈ દી એમ ન કે આમ ઝૂંપડા બાળી દો, આમને બરોબર છે. અહીંયા ખૂન કરી નાખો, કે અહીંયા હુલડ કરો, કે આ કરો. હૃદય ક્યારેય નથી કહેતું. મન સમસ્યા સર્જે, હૃદય એનું નિરાકરણ કરે. નિરાકરણ કરે. અને બુદ્ધે એમ કીધું છે કે તમારી પ્રકૃતિને અનુસરો, એટલે તમારા સ્વભાવને અનુસરો. કોઈ સંત, કોઈ ધર્મગ્રંથ, કોઈ જ્ઞાનીને અનુસરવાનું નથી કીધું, પણ કારણ કે તમે ગમે એને સાંભળો કે ગમે એ વાંચો, જીવશો તમારી સમજણ પ્રમાણે. હા, બરોબર છે. દરેક માણસ પોતાની સમજણ પ્રમાણે જીવે છે, અને યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ યોર ઓન ટ્રુથ. બરોબર છે. દરેકે પોતાનું સત્ય શોધી કાઢવાનું હોય. મારા માટે સત્ય હોય, તમારા માટે ન હોય, કે મારી સમજણ તમને કામ ન જ આવે, ગમે એવી હોય ઊંચી, તો 5,000 વર્ષથી ઉપદેશ આપ્યા કરે, અસર થવી જોઈએ ને એની, પણ એને સમજાય તેદી થાય. એટલે સત્યને સત્ય જાણવું, અસત્યને અસત્ય જાણવું, અસત્યમાંથી સત્ય શોધી કાઢવું. ઘણા પ્રસ્થાપિત થયેલા સત્યો. હા, બરોબર. એટલે એ ભેદ પારખવાનો છે કે આ હવે આપણે વર્ષોથી જોઈએ છીએ, ગમે એને પૂછો સૂર્ય ક્યારે ઉગે, તો પૂર્વ દિશામાં ઉગે. હવે પશ્ચિમથી પૃથ્વી પૂર્વ ફરે છે, સૂર્ય ઉગતોય નથી, આથમતોય નથી. પૃથ્વી ફરે છે, પણ એ પ્રસ્થાપિત થયેલું છે. સત્ય છે કે સૂર્ય ઉગે છે ને આથમે છે. એટલે આમ તો આપે સત્ય અને અસત્ય પર ખૂબ સુંદર વાત કરી કે ખરેખર આપણે ભેદ પારખવાની જરૂરિયાત છે કે કયું પ્રસ્થાપિત સત્ય છે ને કયું વાસ્તવિક સત્ય છે એમ. પણ એમાં આપે એક વાત કરી કે આપ વર્તમાનમાં જીવો છો, જ્યારે પણ કોઈ પણ કામ કરો છો ત્યારે આપ વર્તમાનમાં રહો છો, ના ભૂતકાળ ના ભવિષ્ય. ઘણીવાર છે ને અત્યારે ખાસ વ્યક્તિની આપણે વાત કરીએ તો કાં તો કોઈ ભૂતકાળની વાત એમના મનમાં ચાલી રાખતી હોય, એવા કોઈ, કેમ કે માણસ માત્ર ભૂલને પાત્ર, કોઈક ને કોઈક એવી ભૂલો એમણે કરેલી હોય ભૂતકાળમાં, જે રીતે આપે કીધું કે અનુભવમાંથી શીખવાનું છે. તો આપની સાથે એવી કોઈ બનેલી વાત કે ઘટના કે એવો કોઈ અનુભવ કે જેને આપને શીખવ્યું હોય, આગળનો માર્ગ ચીંધ્યો હોય? એવા તો ઘણા અનુભવ થયા છે. હું ભણવા ગયો ને 54માં, ત્યારે 10 રૂપિયા ખાલી મારી પાસે હતા. અને મારા બનેવી આઈ પઠાણ સાહેબ, એ ધોળા જંકશન રહ્યું ને અહીંયા હવાલદાર રેલવેમાં, અને એ વડવા વર્તેજિયા ફળીમાં એક મકાન હતું. એ મકાનની સુવિધા હતી મને, એટલે મેં ભાવનગર પસંદ કર્યું. અને પ્રવીણચંદ્ર રતિલાલ ડગલી મારો, અમે હારે ભણતા, એના બનેવી બેન ત્યાં હતા, એટલે અમે બે પાસે ત્યાં હારે હતા. અને 30 રૂપિયામાં લોજવાળા 2 ટાઈમ જમાડતા, એમાં રવિવારે મિષ્ટાન. પણ મારું પોતાનું જ બજેટ મહિનાનું 20 રૂપિયાનું, એટલે એમાં સાંજના ટંકની જોગવાઈ નહોતી. તો 2 આનાનું મારું બજેટ સાંજના ભોજન માટેનું. પણ 1 આનાના શેર જામફળ મળતા ને 4 આનાના ડઝન કેળા મળે, એટલે 1 આનાના કેળા ને 1 આનાના જામફળ એમ લ્યો તોય ધરાઈ લેવા. 1 આનાની સિંગ, 1 આનાના ડાળિયા લ્યો તોય ખાઈ લેવા. કોઈ દિવસ વળી જલસો મારો હોય તો 2 આનાની ભેળ ખાઈ લે. એક નટરાજ સિનેમા હતી ત્યારે ત્યાં. તો નિર્ધનતાએ તો ઘણું શીખવી દીધું. અભાવમાં જીવવું પડે, તમારે અભાવમાં જીવવું પડે. હવે પહેરવા કપડાં ન હોય, વાંચવા પુસ્તકો ન હોય, પછી ભોજન માટેની વ્યવસ્થા ન હોય, અને એ સંઘર્ષમાંથી જીવવું. પણ તેદી મને એમ હતું કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી
કે ખબર હોતી નથી. वो सर फिरी हवा थी संभलना पड़ा मुझे, मैं आखिरी चिराग था जलना पड़ा ચલના मुझे. પડા મુજે. એટલે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં નિરાશ ન થવું ને સંઘર્ષ કરવો, એનો સામનો કરવો. એવી સ્થિતિમાં આખું વર્ષ પસાર કર્યું અને બીજા વર્ગમાં હું એસએસસી પાસ થઈને આવ્યો હતો. અચ્છા. એટલે એ અનુભવને આપણે ઘણું બધું હા, શીખવ્યું ઘણું અને કદાચ શીખવ્યું. આજે પણ ઘણું બધું શીખવી રહ્યા હોય. હવે મારે થોડુંક વાંચન વિષય પર જવું છે. વાંચન વિશે શું કહેશો અને આપનું વાંચન કેવું રહ્યું છે? અમારો આ 85માં મકાન બન્યું અમારું, એને 36 વર્ષ થયા. પણ રેલવે સ્ટેશન છે ને એની પાસે સ્ટેશન રોડ ઉપર સિદ્દીક મંજિલ એક અમારું જૂનું મકાન, અચ્છા. એની પડખે એક અમારું નવું મકાન હતું. તો ત્યાં નવા મકાનમાં મજૂર કલ્યાણ કેન્દ્ર હતું અને આ ભરત યાજ્ઞિક ઉદ્ઘોષક જે હતો ને આકાશવાણી રાજકોટનો વર્ષોથી મારો વિદ્યાર્થી, મારી પાસે ભણતો. અને એના પિતા પ્રેમશંકર યાજ્ઞિક એ મજૂર કલ્યાણ કેન્દ્રના સંચાલક હતા. પણ એ અમારે નવા મકાનમાં અને પુસ્તકો આવે ને ત્યારે શેરીના બાળકો બધા ભેગા થાય, પછી એને પૂંઠા ચડાવવા, પછી ટીકડીઓ લગાડવી, એના ઉપર નંબર લખવા, એવું બધું કામ અમે કરતા. અને એમાંથી પછી પુસ્તકો વાંચવા લઈ જાય. એટલે જુલેવરનું સાગર સમ્રાટ વાંચ્યું હતું, પછી બધાય વાંચી નાખ્યું. પાતાળ પ્રવેશને, ગગનરાજને, 80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા. ત્યાર પછી વાંચવાનો શોખ મને 14 વર્ષની ઉંમરથી છે. અને આજે એક પણ દિવસ એવો નથી ગયો મેં વાંચ્યો ન હોય. પછી વાંચવામાંથી કંઈક નોંધ કર્યા જેવું લાગે તો એની નોંધ કરી હોય, યાદ રાખ્યું હોય. કોઈ મુક્તકો હોય, કાવ્યો હોય, ચિંતન કણિકાઓ હોય. તો 1 જાન્યુઆરી 1961થી મારા 4 સંગ્રહો છે આવા. અને હું હેડમાસ્ટર હતો, એ હાઈસ્કૂલની લાઇબ્રેરીમાં 10,000 પુસ્તકો. ગુજરાત રાજ્યની સ્કૂલોની લાઇબ્રેરી હતી ને એમાં એ હારામાં હારી ગણાત. એ બધા ગ્રંથપાલો ભેગા થયા હતા ત્યારે આ વાત થઈ, ત્યારે મને ખબર પડી. અને અપ્રાપ્ય પુસ્તકો છે ત્યાં. અને વાંચવાનો પહેલેથી શોખ એટલો કે પછી જે મુનશીનું હોય તો પાટણની પ્રભુતાને, ગુજરાતનો નાથ ને, રાજા ધીરાજને એમ વાંચે નાખી. પછી ટાગોરનું માનો કે હોય, શરદ બાબુનું હોય, મેઘાણીનું તો સૌરાષ્ટ્રની રસ્તાને, સોરઠી બારવટિયાને, કંકાવટીનું, એટલે આમ તો ઘણા બધા ઘણા જેના. અને એનો વાંચનનો બહુ મોટો આમાં માણસ માત્રના જીવનનો એક જ ઉદ્દેશ છે, આનંદ મેળવવો. દરેકની જિંદગીમાં એક જ વાત હોય છે કે દુઃખને દૂર કરવું, સુખને મેળવવું. એટલે જેમાં સુખ મળે એ પ્રવૃત્તિ ચાલુ રાખ, જેમાંથી દુઃખ મળે એમને દૂર કરવા પ્રયાસ કરો. અને હરવાળે ઉદ્દેશ વ્યસનીઓ શું કામ વ્યસન? આનંદ માટે. તો આપણું કેવું હોય છે, આનંદની સામાન્ય સંકલ્પના કે શરીર જેમાં સંકળાયેલું હોય ને એવી અનુકૂળ સ્થિતિને આપણે આનંદ ગણીએ. માનો કે તમે સખત ભૂખ લાગી હોય અને હારામાં હારું ભોજન મળ્યું હોય કરવા, તો તમે ભોજન કરો તો તમને આનંદ આવી જાય. માનો કે પ્રવાસ કરો છો કે ગમે એ સંજોગોમાં બહુ તરસ્યા થયા ને પછી કોઈ ગોળાનું ઠંડુ પાણી પીવા મળે તોય આનંદ આવે. અત્યંત તમે થાકી ગયા હોય ને હોઈ જાઓ, ઘસઘસાટ ઊંઘ આવે તો એનો આનંદ સવાર. પણ આ બધા કે વાસનાનો આનંદ, વાસના તૃપ્તિનો. દાંપત્ય જીવન હોય તો એમાં હોય. તો આ બધા શરીર સંકળાયેલું, બરોબર, એ શરીરનો આનંદ છે. અને એ આનંદ એવો છે કે 100% પૂરો થાય. એટલે ખાઈ ખાઈને કેટલું ખાવ તમે? 4 લાડવા, 5 લાડવા, હા હવે નહીં, એની મર્યાદા આવશે.
ના એ હોય હોય ને કેટલું હોવું. હમ શરીરની તમામ જરૂરિયાતો રહીને કુદરતે એવી વ્યવસ્થા કરી કે હોય 100% પૂરી થાય. થશે. મનની જરૂરિયાત પૂરી ન થાય. આ છાપામાં માનો કે હું વાંચું કે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડને લેખકને ચિંતકને આમ તેમ, તો મને એનો આનંદ છે આવે. હા એની અરે શરીરને કાંઈ લેવા દેવાનું. નથી. આ આનંદ મનનો છે. મનનો છે. તો એ મનનો આનંદ છે ને એ તમે એક ભૂમિકા આગળ વધ્યા. પછી આ પુસ્તકોની વાત નીકળી ને, હરમાન હેસનું સિદ્ધાર્થ પુસ્તક બહુ જ સારું છે. નોબેલ પ્રાઇઝ વિજેતા છે લેખક. અને એક જર્મન લેખક આ દેશને કેટલો હંજી શક્યો છે. હા, તો હરમાન હેસનું સિદ્ધાર્થ વાંચો, કે ખલીલ જિબ્રાનનું વિદય વેળાએ વાંચો, કે ગોરા વાંચો રવિન્દ્રનાથ ટાગોરનું, કે આ પાટણની પ્રભુતાને ગુજરાતનો નાથને વિવેકાનંદની રસધાર વાંચો. અને તમને જે આનંદ આવે ને એ બુદ્ધિનો આનંદ છે. બુદ્ધિનો આનંદ છે. એમાં મનને લેવા દેવા નથી, પણ બૌદ્ધિક રીતે તમને આનંદ આવે. પછી સંગીતનો માનો કે શોખ હોય તો જય જયવંતી છે, કાલિંગડો છે, ભૈરવી છે, બિહાગ છે, પીલું છે, હમીર છે, આહિર ભૈરવ છે, શિવરંજની જાને કહા ગયે વો દિન, શિવરંજની રાગમાં. તો સંગીતનો શોખ છે ને, તમે ઉત્તમ પ્રકારનું સંગીત સાંભળો ત્યારે તમને જે આનંદ આવે એ બુદ્ધિનો આનંદ. ચિત્રો માનો કે તમે દોરતા હો કે રાફેલ, રેમ્બ્રાન્ડ, માઇકેલ એન્જેલો, લિયોનાર્ડો વિન્સી, મોનાલિસા જેવું ચિત્ર જુઓ. મોનાલિસા જોવા હાટું પેરિસ ગયો તો હું. પેરિસ 4 દિવસ રોકાણું, બીજું ઘણું જોયું. એફેલ ટાવર માથે ચડીને સેન નદી જોઈને, લુવરનું મ્યુઝિયમ જોયું. પણ ઉત્તમ પ્રકારના ચિત્રો, પોટેટો ઈટર્સ છે વિન્સેન્ટ વાન ગોગનું. લંડનથી 60 માઇલ દૂર અમે એક ગામડામાં ગયા, અને ત્યાં નદી છે, એક ઘર છે, એક ગાડું જાય, અને કાંઠા ઉપર એક કૂતરો. આ જ્હોન કોન્સ્ટેબલના ચિત્રકારે હે વેન નામનું ચિત્ર આ જગ્યાએ બેહીને દોર્યું. એ સ્થાન ઉપર જઈને ઊભો રહ્યો. બર્ગવોલ્ડ નામનું ગામ, ને જ્હોન કોન્સ્ટેબલ કન્ટ્રી સાઈડ બહુ સારી પેઇન્ટ કરી ઇંગ્લેન્ડ. ધીસ સીન્સ મેડ મી અ પેઇન્ટર. તો એનો જો તમને આનંદ આવતો આ ચિત્ર છે એ જોઈને જો તમે પ્રસન્ન થઈ શકો. પ્રકૃતિના ચિત્ર હું બનાવું છું, એનું કારણ શું છે કે પ્રકૃતિ એ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે. મોટા ભાગે ઝાડવાને એવું જોવા મળશે મારા ચિત્રોમાં, છે ને વૃક્ષો, બધા વૃક્ષો જ છે. હા, એટલે બધા એકદમ નેચરલ સાથે જોડાયેલા, નેચર સાથે જોડાયેલા જ ચિત્રો છે. એટલે પ્રકૃતિ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે, પરમાત્મા પ્રકૃતિનું અવ્યક્ત સ્વરૂપ. આનો તમે આનંદ માણી શકો તો એ બૌદ્ધિક આનંદ છે. બૌદ્ધિક આનંદ છે. એને શરીર મન હારે લેવા દેવા નથી. પણ કોરોના શરૂ થયો અને તમે ઉપડ્યા, અને કોઈ સેવાભાવી સંસ્થા હોય ત્યાં રાંધવાનું કામ થતું હોય, પીરસવાનું થતું હોય, એમાં લાગી પડ્યા. 3-4 મિત્રો ભેગા થયા, 12-15 જેટલા બ્લેન્કેટ લીધા, કડકડતી ઠંડીમાં ઉગાડા હુતા હોય એને ઓઢાડી દીધા. અને એનો જો તમને આનંદ આવે તો એ આધ્યાત્મિક આનંદ છે. એને શરીર મન બુદ્ધિ અરે કાંઈ લેવા દેવા નથી, એ આત્માનો આનંદ. અને એમાંય પાછું હું આનંદ કરું છું ને હું આનંદ પ્રાપ્ત કરું છું, મેં આનંદ મેળવ્યો ને એમાંથી હું નીકળી જાય એટલે પછી જ રહે એ પરમાનંદ છે. અને પરમાનંદ તમને પરમાત્મા સુધી પહોંચાડી દે. એટલે વિવેક ચૂડામણીમાં જગદગુરુ શંકરાચાર્ય કીધું કે પ્રસન્ન ચિત્ત હોય ને એ પ્રભુને પામે. એટલે ફલશ્રુતિ તો એ છે ધર્મની, પ્રસન્ન ચિત્ત રહ્યો તમે. એટલે માણસ છે ને શરીરના આનંદમાં જિંદગી પૂરી કરી નાખે. આહાર નિદ્રા ભાઈ મૈથુન ત્યાંથી આગળ હાલે જ નહીં. મનનો આનંદ ક્યારેક તમે મેળવી લ્યો, પણ વાંચનની તો બૌદ્ધિક આનંદ છે, સંગીત આનંદ એનો આનંદ છે. કે અધ્યાત્મ પુસ્તકો વાંચવા એટલું નહીં, સત્સંગ એનો આનંદ.
આ બધા પછી આધ્યાત્મિક આનંદ હમ એ ત્યાં સુધી તમારી કક્ષા જાવી જોઈએ. હમ વાત કરે ને માણસ એમાં ગહેરાઈ નથી હોતી. બરાબર છે. કલાક એક વાત સાંભળો તમે ગમે ત્યાં, હમ એક વાત એવી ન હોય કે જાણવાથી તમને ફાયદો થાય કે તમને આનંદ આવે એમ. સાચી વાત છે. એટલે આપે બધી જ વાત કરી, એમાં એક ખાસ એક મેં વસ્તુ કે આપ સતત શીખતા રહ્યા છો કોઈક ને કોઈક હા, વસ્તુ, હા, જ્યાં પણ તમને લાગે છે કે આ વસ્તુ મારા માટે શીખવા યોગ્ય છે, એટલે આપ શીખતા રહો છો સતત, અને હજુ પણ શીખી રહ્યા છો હા તમે. અત્યારે શીખી રહ્યું એમ. તો આમ ક્યારે એવું થયું કે બસ હવે મને સંતોષ મળી ગયો છે મારા કામથી, કે હવે મને ના ના, શીખવાની એ તો જરૂર મેં નથી? પહેલા જ કીધું કે હમ સફળતા માટેનો પ્રયાસ નથી કર્યો હમ ક્યારે. સ્ટેજ શોના 55 પૂરા થયા અને 56મું વર્ષ પૂરું થયું 14 અચ્છા. નવેમ્બર. હમ 57મું શરૂ થયું. હમ એમાં સાર્થક છે કે નહીં એટલું જ જો. એટલે ડેસ્ટિનેશન થી સંતોષ નથી, જર્ની થી સંતોષ છે, હા, અને એ સતત અવિરત અને ચાલુ છે અત્યારે. એજ્યુકેશન ઇઝ નોટ ધ ડેસ્ટિનેશન, ઇટ્સ અ જર્ની. જર્ની. હા, હમ એમાં કોઈ દી એવું ન આવે કે અહીં પૂરું થઈ ગયું એમ. હમ આ સતત જન્મથી કબર સુધી ચાલતી આ સતત પ્રક્રિયા છે. પ્રક્રિયા છે. પણ જીવનમાં છે લાવા કદમ પર ફક્ત એક શરત છે, ગતિમાન રહેવું. હમ જુદા છે મુસાફિર વિસામે જુદી સગવડો છે ઉતારે. અમે દુઃખની દુનિયામાં એક રંગ જોયો, હમ ભલે સુખનો જગવો પ્રકારે સુજનની કબર હો કે હો ગુનેગારની, છે સરખી ઉદાસી મજારે. વાહ. એટલે આમ તો આપની યાત્રા આપના માટે એક શીખવાની અને એક આનંદદાયક યાત્રા રહી છે, અને હજુ પણ સતત આપ શીખતા રહ્યા છો. પણ હું એટલું તો કહેવા માંગીશ શાહબુદ્દીન સાહેબ કે આપની જે જર્ની છે ને એ ઘણા બધા લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે, અને હજુ પણ લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહી છે. અને ખાસ હવે મારે લેખકના વિષય પર જવું છે. આપનું આટલું સરસ વાંચન છે, તો લેખક વિશે શું કહેશો? તમે પોતે એક લેખક છો, તો હા, લેખન કળા વિશે શું કહેશો? મેં 12 પુસ્તકો લખી નાખ્યા છે. અચ્છા. 13મું અત્યારે પ્રવીણ પ્રકાશનમાં પ્રિન્ટ થઈ રહ્યું છે, હમ અને એ પૂરું થવાની તૈયારીમાં છે. પ્રૂફ રીડિંગ માટે હમણાં જ મને કોપી મળવાની. અચ્છા. છપાઈ તૈયાર તો થઈ ગયું છે, હમ અને નવા માટે હું લેખો અત્યારે લખું છું, અચ્છા. જે 2026માં બહાર પડવાનું છે. અચ્છા. એના માટે હમ તો પહેલાં તો મેં ગણેશોત્સવની વાત કરી ને, હા 62 વર્ષ સ્થાનમાં આવેલું. હમ ગામમાં 2 તળાવ છે, એક નાનું ને એક મોટું. હમ એટલે હું ઘણીવાર કહું મજાકમાં, અહીં બાળક જન્મે ને એટલે એ હાલતા શીખે, એની હારે તરતા શીખે. તરતા શીખે. નાના તળાવમાં બહુ નાના હતા ત્યારે એને આમ રાખતા હતા, એટલે હાથ પગ હલાવે બાળક, એ તરતા શીખી જાય. અચ્છા. અને એની હારે ગણેશોત્સવમાં એક નાઇટ રાખવામાં આવતી, નાના બાળકોના પ્રોગ્રામ. અચ્છા. એમાં બાલ મંદિરના નાના બાળકો નૃત્ય કરે ને આ કરે ને એવું બધું કાર્યક્રમ કરતા. એટલે એ સ્ટેજ ઉપર કાર્યક્રમ કરતો શીખી. એટલે મારો મૂળ શોખ નાટકો લખવા અને ભજવવા, હાસ્યરસિક નાટકો, સ્ત્રી પાત્ર વગરના મળતા નહોતા. એટલે પછી મને એમ થયું હું જ લખી નાખું. એટલે મુસાફિર, કરમની કઠણાઈ, આજ અને કાલ, સુરજ દાદાનો ગોખ અને માંગડાવાળો, અને એ થાન વાંકાનેર મોરબી ગણેશોત્સવમાં ભજ્યો એ ખરો. વઢવાણે ભજ્યો, જામનગરે ભજ્યો એમ. એટલે આપ પણ પોતે નાટક ભજવવા માટે? હા, નાટક ભજવતો ને હું જ પાત્ર લેતો ને. વનેચંદ જન્મજાત કલાકાર હતો. અચ્છા. કોમેડીમાં હું બાપુનું પાત્ર ભજવતો, એ જેવલો થતો તો બહુ લોકો ખુશી થતા. એમાં સુરજ દાદાનો ગોખ અને આજ અને કાલ તો ગુજરાત રાજ્ય નાટ્ય સ્પર્ધામાં એકાંકીઓ 2 પ્રથમ આવ્યા. એ જે નિર્ણાયકો હતા ને એ 4નો કપ આવ્યો હાથમાં અને અમારું નાટક શરૂ થયું. પણ એટલા ખુશી થયા કે ચા નહોતા પી શકતા, ડગ થયા કરે ને એટલે. પણ એ 2 પ્રથમ આવ્યા હતા, પણ તેથી નાટકો છાપતા નહીં પ્રકાશકો. મેં પ્રયાસ કર્યો હતો છપાવવાનો, પણ કે નાટકનું પુસ્તક ખરીદીને વાંચવા વાળા વર્ગ કેટલો આમ
થયું કર્યું. ઓકે. પછી નાટકો ભજવવાની એ મુશ્કેલ થઈ પડી પ્રવૃત્તિ, પણ મારો સ્ટેજનો સંબંધ જળવાઈ ગયો. હાસ્યકાર 14મી નવેમ્બર 1969 લીંબડીમાં મેં જાહેર કાર્યક્રમ આપ્યો હાસ્ય કલાકાર તરીકે. અચ્છા. લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાળીબેન, હાજી, ટપુભાઈ દેગામા, નાનજી મિસ્ત્રી, આ કલાકારોમાં. હા. પછી તો અમારા ઘણા કાર્યક્રમો થયા, અત્યાર સુધી આ ચાલુ છે. પણ લેખક તરીકે ડૉક્ટર વસંત પરીખ એ મારા અનન્ય સ્નેહી. અચ્છા. ને રત્નપ્રભાબેન ને વસંતભાઈ પતિ પત્નીએ નાગરિક હોસ્પિટલમાં જીવન અર્પણ કરેલું. અચ્છા. આ નરેન્દ્ર મોદી સાહેબ માથે અસર કરી એની, બેયને વડનગરના. અચ્છા. અને નાગરિક હોસ્પિટલમાં જીવન અર્પણ કરી દીધું. એ દર્દી હારે જે ખોરાક થાય તૈયાર એ જમી લેતા, અને મહિને જેટલું ખર્ચ થાય ને એટલું લેતા. 35 રૂપિયા હોય, 40 રૂપિયા હોય એમ. અને મારા અનન્ય મિત્ર ડૉક્ટર ઘનશ્યામ રાણા, એટલે રાણા સાહેબના નાના ભાઈ, એ મારા ખાસ મિત્ર. અને વસંતભાઈ અને ઘનશ્યામ રાણા બે જામનગરમાં હારે ભણતા DSF. એટલે એણે મને આગ્રહ કર્યો કે લખો તમે. પણ હું એની ધ્યાન નહોતો આપતો, પણ એકવાર એવો પત્ર લખ્યો, કાંઈ સાંભળવું નથી તમારું, તમે બસ લખો. અને હરીન્દ્ર દવે એ મને આમ મુંબઈ સમજાવતા. એમણે જન્મભૂમિ પ્રવાસીમાં છાપી નાખ્યું કે હવે દર રવિવારે શાહબુદ્દીન રાઠોડ લખશે. કોલમનું નામે આપ્યું શાહબુદ્દીન રાઠોડની કલમે, એવું. અને એ છાપું જ મને મોકલી આપ્યું. પછી 93થી મેં લખવાનું શરૂ કર્યું. મને 71માં જ્યોતિન્દ્ર દવેએ કીધું હતું કે લખો તમે, લખશો નહીં તો તમારો વિકાસ નહીં થાય, તમારી વાતો એ નહીં રહેશે, ગામ બદલતા રહે. અને ડાયરામાં એક ને એક વાત તમે કરી શકો ફરી, પણ લખાણમાં તો નવું તમારે લાવવું જ પડે. પછી મેં શરત કરી હતી કે સાહજિક રીતે હાસ્ય આવશે તો હું કરીશ, પરાણે હાસ્ય સર્જવાનો પ્રયાસ નહીં કરું. એટલે હરીન્દ્રભાઈ સ્વીકાર્યું. એટલે એમાં ચર્ચિલની વાતો આવે ને, ટાગોરની આવે ને, ઝવેરચંદ મેઘાણીની આવે ને, આ શેક્સપિયરની આવે ને, એવું ઘણું આવતું હોય વિધિવિધાન. એવા 12 પુસ્તકો લખાઈ ગયા. અને 13મી ડિસેમ્બર 22માં મોદી સાહેબે મને પત્ર લખ્યો, આ પાછળ રાખ્યો જ છે મેં મધીને, કે શૈક્ષણિક જગતનો તમને બહોળો અનુભવ છે, અને જગતને જોવાની તમારી જે દ્રષ્ટિ છે એ તમે સંસ્મરણ રૂપે વર્ણવો, સંસ્મરણ રૂપે લખો એવી અપેક્ષા. એટલે મેં ત્યારે જીવવું કેમ એ પુસ્તક લખીને મોદી સાહેબને મોકલી દીધું, અને હારે પત્ર લખી નાખ્યો. આમ તો એ ચિંતનનો વિષય એ જ રહ્યો છે કે ત્યારે જીવવું કેમ. મહાત્મા ટોલ્સ્ટોયનું એક પુસ્તક છે ને, એનું શીર્ષક છે ત્યારે કરશું શું. તો હું એ જ વિચારું છું કે આ હું પેઇન્ટિંગ કરું છું એનાથી સારું કરી શકું. હું જે અક્ષરોથી લખું છું એનાથી સારા અક્ષરો એ લખી શકું. હું જે રજૂઆત કરું છું એનાથી સારી રજૂઆત થઈ શકે. અને હું જે જીવન જીવું છું એનાથી સારું જીવન જીવીએ કંઈ ખરું. આવો વિષય રહ્યો અને મનોમંથન ના લે, એની નોંધ થાય, લેખો રૂપે પછી લખાય. એમ આ થયું. પણ આ બે મુરબ્બીએ ન કર્યું હોત તો હું લખત નહીં, લખી ના શકત. એ લોકોએ તમને કીધું કે ના બસ હવે તમારે કરવાનું છે નહીં. એમ વસંતભાઈનો જ શબ્દ છે, પ્રેમાક્રમણ કર્યું. એમ પ્રેમાક્રમણ કર્યું, બરોબર છે. એટલે હવે મને સવાલ કરવો છે કે અત્યારે પણ એક સમય છે કે ઘણા બધા લોકોને લેખક બનવું છે, એમ ઘણા બધા લોકોને લખવું ગમતું હોય છે. અમુક તો એવા લોકો હોય છે કે છે ને રોજિંદા પોતાની ડાયરી મેન્ટેન કરતા હોય છે, અને એવું કહેવાય કે જો આવું બધું સતત લખતા રહીએ તો એમાં કેવું કે એક મેચ્યોર લખવાનું આવતું જાય, એમ એ લોકો શીખતા જાય સતત. તો જે અત્યારે નવું લખી રહ્યા છે, લેખક બનવાની દિશામાં હજુ નવા છે, તો એમને શું કહેવા માંગશો? કોઈ પણ લેખકને ના માટે
અત્યંત મહત્ત્વની બાબત હોય તો એક અર્નેસ્ટ હેમિંગવે હમ મારું એક પુસ્તક અંગ્રેજીમાં અચ્છા થયું છે, માય વિઝન બિયોન્ડ ધ હોરાઇઝન, અચ્છા અને એમાં મારા 35 લેખોનું ટ્રાન્સલેશન છે. પણ અર્નેસ્ટ હેમિંગવે એમ કહેતા કે ડુ યુ વોન્ટ ટુ બી ધ રાઇટર, અચ્છા વેર આર યોર વુન્ડ્સ? અચ્છા લેખક થવું છે, ક્યાં છે તમારો જખમો? અચ્છા મેં થોડોક એમાં ફેરફાર કર્યો હતો કે ડુ યુ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ, વેર આર યોર ટીયર્સ? ઓહો એટલે કરુણતાની ચરમસીમા જ્યારે આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. અચ્છા અને સત્તા, સમૃદ્ધિ, સંપત્તિની ચરમ છે આવા શોખની, ત્યારે અધ્યાત્મ શરૂ થાય. આ જૈનોના 24 તીર્થંકરો રાજાઓ છે, રાજકુમારો. અચ્છા બધા ક્ષત્રિય છે, બધા રાજાઓ છે, કાં રાજકુમારો. મહાવીર રાજકુમાર હતા. હા તો આ રીતે અધ્યાત્મ શરૂ થાય ને આ રીતે હાસ્ય શરૂ થાય. બીજી વાત એ છે, ડેવિડ હેનરી થોરો ગુલામીની પ્રથા વિરુદ્ધ જિહાદ જગાવી અમેરિકામાં. એને એક સ્કૂલમાં શિક્ષક હતા અને સંચાલકોએ કીધું કે વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા કરો, અચ્છા અને આ કે હું એ ન કરું. આ મુદ્દા ઉપર એને રાજીનામું આપી દીધું. અત્યારે છાપામાં ઘણી વાર વાંચી, શિક્ષકે વિદ્યાર્થીઓને જોર માર માર્યો, હા વાલીએ પછી ફરિયાદ ફરિયાદ કરી, કરી. પછી પોલીસ સ્ટેશન. હા તો ક્યાં બાપના દુશ્મન હતા નાના બાળકો. શિક્ષિકાઓના પ્રશ્નો જો આવા છે હા, વિદ્યાર્થીને માર્યા હોય એવા. હા અને ઘણીવાર તો અમુક કિસ્સાઓ તો બહુ વધારે પડતું હા, એવું થયું તો હોય છે ડેવિડ બાળક હેનરી સાથે. થોરો સવિનય કાનૂન ભંગ જે શબ્દ રહ્યો ને મહાત્મા ગાંધીનો, એ ડેવિડ હેનરી થોરો પાસેથી લીધેલો. અચ્છા સિવિલ ડિસઓબેડિયન્સ એ મૂળ શબ્દ એનો. ને ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ રાખ્યો. એણે સત્યાગ્રહ કર્યા હતા આવા. તો એની એક વાત છે કે વેન it is to sit down to write when you have not stood up to live. લખવા માટે બેસવું એ કેટલું વ્યર્થ છે જ્યાં સુધી તમે જીવન જીવવા ઊભા નથી થયા. અચ્છા હવે તમને જે પ્રેરણા ન આપે એ પછી સમાજને શું આપવાનું? શું આપવાનું છે? બરોબર છે. અને તમારે દેખાડશો શું સમાજને? વેર આર યોર વોન્ટ્સ? એટલે વેદનાની સંવેદના અનુભવે અને એમાંથી પછી જે સર્જન કરે ને એ સર્જી શકે. આઈનું વિસર્જન થાય. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. એને આમ આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. અચ્છા એ આઈ જેટલો મોટો એટલો બ્રિજ મોટો બને. એટલે આઈનું વિસર્જન થાય ને ત્યારે કંઈક સર્જન થઈ શકે. એટલે વિશાળ દ્રષ્ટિથી હાસ્યકાર જ્યારે સમાજ જીવનનું માઇન્યુટ ઓબ્ઝર્વેશન ઓફ હ્યુમન નેચર, અને હાસ્ય આવે છે એમાંથી. બરોબર છે. તમારા જીવનની સંવાદિતામાંથી જીવનનું સંગીત સર્જાય. વિસંવાદિતા હોય ને એમાંથી હાસ્ય સર્જાય. હાર્મોનિયમ પડ્યું છે ને, હાર્મોનિયમ શબ્દ છે ને હાર્મની ઉપરથી આવ્યો. હાર્મની એટલે સંવાદિતા. સુર ને સ્વરની સંવાદિતામાં જ સંગીત સર્જાય. પાષાણની સહનશીલતા અને શિલ્પીની કુશળતામાંથી શિલ્પ સર્જાય. રંગ અને રેખામાંથી ચિત્રો સર્જાય. એમાં સંવાદિતા ન થાય. રંગે ક્યાંય હોય ને રેખાય ક્યાંય એમ. એટલે પતિની સમજણ હોય ને પત્નીનો પ્રેમ હોય તો જીવનનું સંગીત સર્જાય. બરોબર છે. ન હોય તો વિસંવાદિતા સર્જાય. અબ્રાહમ લિંકન નોટ કરાવતા એક સેક્રેટરીને, તો એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલતી. તો સેક્રેટરી કે સાહેબ આ કર્કશા કોણ છે? તો લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ. લિંકન કે ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? તો આ વિસંવાદિતા થઈ, એમાંથી હાસ્ય સર્જાય. બરોબર છે.
એટલે આમ તો શાહબુદ્દીન સાહેબ આપની સાથે આમ તો કેટલા બધા વિષયો છે કે કદાચ ચર્ચા કરવા બેસીએ ને તો બહુ લાંબો હા, સમય, હાલે કરે. કારણ કે હાસ્ય કલાકાર છો તમે પોતે, ચિત્રકાર છો, લેખક છો, એટલે આ બધું અત્યારે પણ હજુ આપ કાર્યક્રમ પણ કરો છો. એટલે હવે મારે એ જાણવું છે કે આ બધું મેનેજ કેવી રીતે થાય છે, આપનું ડેઈલીનું રૂટીન શું છે? ડેઇલીનો રૂટીન પહેલી તો જેને 8 કલાકની ઊંઘ લેવી એ નક્કી વાત. અચ્છા. તો હું માનો કે મોડે સુધી જાગ્યો હું ના. તો 9 વાગ્યા સુધી સુઈ રહેવા મને વાંધો નથી. અચ્છા. ઉઠી જાઉં 6 વાગે. હમ. એટલે ઉઠવા પછી ચા પાણી નાસ્તો, હમ. પછી છાપા વાંચું હમ. અને ડેઇલીના રૂટીનમાં ઇબાદત કરવી, પેઇન્ટિંગ કરવું અને હાર્મોનિયમ વગાડવું. અચ્છા. નિત્ય કર્મોમાં આનો સમાવેશ થાય. હમ. પછી અવારનવાર મુલાકાતીઓ તો હોય જ છે. હમ. જે કોઈ આવે ગામમાં એ અહીં મળવા આવે, હમ. જિજ્ઞાસુ હોય છે એની હારે વાર્તાલાપ થાય, હમ. એ બધું થાય. હમ. પછી કાર્યક્રમોની તારીખો આવે. દાખલા તરીકે 19 તારીખે છે મારે હા. કાર્યક્રમ હા. અમદાવાદ. હા. મિત્રો જ બધા ભેગા થાય. અચ્છા. એટલે કાર્યક્રમ માટે જવું. હમ. હું 16માં અમારી કાર ખરીદી લીધી છે, મહેન્દ્ર જાયલો, હમ. ને મારો દીકરો જ ડ્રાઇવિંગ કરે છે. અચ્છા. એટલે 12:30 સુધીમાં કાર્યક્રમના સ્થળે પહોંચી જાઉં. હમ. પછી ભોજન કરવું અને વિશ્રામ કરવો. હમ. એમાં કાં લખવું ને કાં વાંચવું. હમ. પણ કાર્યક્રમના ટાઈમ સુધી હું એ જ પ્રવૃત્તિ કરતો, હમ. વિશ્રામ. હમ. મળવા આવનારા મને અહીંયા મળવા આવી જાય. અચ્છા. આ તો ઘણા કહે કે ભાઈ રાજકોટ આવો તો આપણે ત્યાં આવજો. નક્કી એમ ન હમ. હોય, તમે આવીને મળી જાઓ તો હું હોઉં એમ. હા, બરોબર છે. એટલે એમ કરવું. હમ. અને કાર્યક્રમ આપ્યા પછી રાત્રિ મુકામ કરવું. હમ. બીજે દી સવારમાં નીકળવું. અચ્છા. કલાકાર માત્ર જેટલા કલાકારો છે ને એના જીવનમાં મહત્વની બાબત 3 છે: હમ. ભોજન, ઉતારો અને વાહન વ્યવસ્થા. હમ. આ ત્રણેય પાસા જો બરાબર હોય તો આ પ્રવૃત્તિ હાલે, નહીંતર ન ચાલે. હમ. અને આપ આમ સતત લાંબા સમયથી કાર્યક્રમો પણ કરો છો અને અત્યારે આજે આપની ઉંમર છે એમાં પણ આપ એકદમ તંદુરસ્ત છો, તો એની પાછળનું કારણ શું છે? આપ એ તો હું ઘણીવાર આ પ્રશ્ન તો ઘણા પૂછે છે, હા. એટલે હું મજાકમાં કહું કે પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા હા. અને ઘરે ડાયટિંગ કર્યું. અચ્છા. રાજકોટમાં નવીન કાકાને ત્યાં કે રસિકલાલ, હા. બહુ મોટું નામ, હા. અનિલ એન્જિનિયરિંગનું. હા. એને ત્યાં હું 45 વર્ષ સુધી રોકાણ. અચ્છા. એ ઉતારો જ હતો મારો. હા. પછી વસંતભાઈ માલવિયા, હમ. વીડી માલવિયા, હમ. એ હું 58 થી 69 મેં બીએડ રાજકોટમાં કર્યું. હમ. એટલે હું જ્યારે જાઉં ત્યારે વસંતભાઈ મને પહેલી ગાડી અને ડ્રાઈવર સુપ્રત કર્યો હમ. કે રાજકોટના તમારા કામ પતાવી આવો, હમ. 1:30 વાગે આવી જજો, આપણે હારે જમશું. હમ. એટલે એવી રીતે જેટલા ગામો રહ્યા ને અહીંયા એવા સંબંધીઓ, હા. આ મેમનગર ગુરુકુળ અને છારોડી ગુરુકુળ, હા. એ મારો 50 વર્ષથી ઉતારો. અચ્છા. માધવપ્રિય દાસજી છે, બાલકૃષ્ણ સ્વામી છે, હરિકૃષ્ણ સ્વામી, હમ. સંતોનું સાનિધ્ય, વિનયી, વિવેકી અને નિર્વ્યસની વિદ્યાર્થીઓ, અચ્છા. એક આખો યુવા વર્ગ તૈયાર થાય છે. તૈયાર થાય છે. હા. અને મંદિરનું વાતાવરણ, હમ. એટલે એ મને ગમે. હું જ્યારે જાઉં ત્યારે અહીંયા જ ઉતરું. હમ. અને પહેલાં છે ને ટ્રેનમાં જ હું મુસાફરી કરું. હમ. તો ટ્રેનમાં શું છે, પ્રવાસને આરામ બે થાય. હા. અને વર્ષો સુધી પૈસા માટે માણસ આટલો બધો ઉત્સુક કેમ છે હમ. કે એક ઢોર હોય ને હમ. એને વાડામાં બાંધ્યું હોય હમ. તો એની દોરી જેટલી લાંબી હોય એટલામાં એ ફરી શકે. બરાબર છે. તો તમારી આર્થિક સ્થિતિ હોય ને એટલામાં એ મર્યાદામાં તમે જીવી શકો. હમ. એટલે પહેલાં 2nd ક્લાસમાં મુસાફરી કરવી એવી અમારી આર્થિક સ્થિતિ. અચ્છા. કારણ અમારા વખતમાં પગાર પુરસ્કારનું ધોરણ જ નહોતું. હા. 100 રૂપિયા પુરસ્કારમાં 100 કાર્યક્રમ મેં અમદાવાદમાં આપ્યા. ઓહો. હા હા.
મારો દિવાળીબેનનો હારે હરખો પુરસ્કાર હતો. નાનજી મિસ્ત્રીના 75, બીજા ના 50 રૂપિયા રાજીવરાવના. તો તેથી પુરસ્કારનું ધોરણ નહોતું. અચ્છા ત્યારે એ રકમ નાની લાગે પણ ત્યારે બહુ મોટી હતી. હા ત્યારે પણ એક ઉત્સાહ હતો. ઉત્સાહ હતો. આખો કુટુંબ મારે બેસીને માણી શકે એવું વિશુદ્ધ હાસ્ય સમાજ સુધી પહોંચાડો, અને એમાં પાછી જીવતરની વાતો વણી લેવી અને સાદા સત્યોને હળવાશથી રજૂ કરવું, અને સંકલન કરવું. પેલા શું છે, ટૂચકા હતા હાસ્ય એટલે. એક ટૂચકો પૂરો થયો, બીજો, ત્રીજો. કાકા રોડ પર ઉભા રહ્યા, રિક્ષાવાળો નીકળ્યો, હાથ ઊંચો કર્યો તો રિક્ષાવાળો ઊભો રહ્યો. કાકાએ પૂછ્યું, કાળુપુર રેલવે સ્ટેશન જવું કે? રિક્ષાવાળો કે હા જાઓ. વાત પૂરી. પછી બીજી શરૂ થાય. તો અમારા હાસ્યમાં સંકલન આવ્યું પહેલી વાર. એના ઉદાહરણ રૂપે હોય, એની હારે કવિતો હોય, મુક્તકો હોય, એમ વધારો સુધારો એમ કરતો જ ગયો. અને આ કક્ષા સુધી અત્યારે જે છે એ છે એમ. આમ તો હાસ્ય કલાકારના ક્ષેત્રમાં આવી ઉમદા શરૂઆત કરનાર તમે પહેલા વ્યક્તિ છો કે જોક્સ એટલે એવું કે ભાઈ એક કે બે લાઈનમાં એ પતી જતું એમ, પણ એમાં એક જે વિસ્તૃતીકરણ દેખાયું છે એ આપના કાર્યક્રમોમાં ને આપના મારફતથી એક નવી વસ્તુ આવી છે એમ. એટલે આ શરૂઆત જ આપનાથી થઈ છે ને એમ આપણે કહી શકીએ. હા એવું ખરું. એ પહેલા સંકલન ઓછું થતું. નરરદાન કુંચાલા એટલે ભારતીબેન કુંચાલા છે ને, એના પિતા બહુ સારા હાસ્યકાર હતા અને LLB થયેલા. પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં પ્રિન્સિપલ પ્રોફેસર હતા, કાયદો ભણાવતા. ત્યારે એ હાસ્યકાર હતા. પછી અમારા લોક સાહિત્યના કલાકારો જે રહ્યા એ મર્યાદાને વળગીને જ કરે છે રજૂઆત. દાખલા તરીકે ભીખુદાન, જીતુભાઈ દ્વારકાવાળા છે. સાચી વાત છે. એટલે એ સમયના હાસ્ય કલાકારોમાં એક આ હતું કે પરિવાર સાથે આપણે કાર્યક્રમો, હજુ પણ અમારા ઘરમાં એક નિત્યક્રમ છે કે આપના કાર્યક્રમો હજુ પણ મારા દાદી પણ જોવે છે, એમને પણ એટલું ગમતું. અને મારો ભાઈ છે એ 10 વર્ષનો છે તો એને એટલી મજા આવે છે એમ. પણ એ વસ્તુ હવે ક્યાંક વિસરાતી જાય છે અત્યારના કોમેડીમાં, એવું તમને લાગે છે? ના, અત્યારના કોમેડિયનમાં એક તો જેને કોણ શું રજૂઆત કરે છે મને હું જોતોય નથી, મને ખબર નથી. એટલે એને એ ઠીક લાગતું હોય છે. અને અમારો તો મારે શું કરવું એ વાત છે. સાચી વાત કે છે. ભાઈ મર્યાદાનો સ્તર ઊંચો રાખીને હાસ્ય સર્જ્યું ને માણસ સાંભળે ત્યાં સુધી બોલ્યું. માનો કે ન સાંભળે તો સોમાન સ્ટેજથી નીચે ઉતરી જાઉં, પણ આ કક્ષાથી નીચે ન જ ઉતરું. એ જ મારા જગદીશ છે તો એની આ જ વાત છે. બસ આપની સાથે આમ તો ઘણા બધા વિષયો પર વાત કરવાનું થયું છે આજે, એટલે મને પણ ખૂબ મજા આવી. છેલ્લે બસ ખાલી હવે એક પ્રશ્ન પૂછવા માંગીશ કે થાનગઢ વિશે શું કહેશો? થાનગઢ તો એક તો જાણે આ પાંચાલ પ્રદેશ છે. પાંચાળી નામ પ્રસિદ્ધ છે દ્રૌપદીનું. સ્થાનનું અપભ્રંશ થઈને થાન થઈ ગયું છે. અને સ્કંદ પુરાણ છે ને, થાન પુરાણ જેવું પુસ્તક નથી, મોટા ભાગના ઘણી વાર કે થાન પુરાણ, પણ સ્કંદ પુરાણમાં થાન ઉપર એક પ્રકરણ છે. એમાં બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, ક્ષત્રિય એ બધાની વસ્તી કેટલી એ નોંધ આપી. ચતુર્સીમાં બતાવી. આ જૂનું સુરત જેવું રહ્યું ને એ તો બહુ પ્રાચીન છે. એની ધરતીમાં દરબાયેલા હજી 12 થી 14 મંદિરો છે. નરોત્તમ પલાણને અમે એના સંશોધનમાં ગયા. ડોલરાય માકડ સાહેબે આ વિસ્તારને સંશોધન માટે પસંદ કરેલો અને એમની હારે હું હતો. સુરત દેવળ જે રહ્યું ને પ્રાચીન મંદિર છે અને બુટડા લાખાના પુત્રએ એનું પુનરુદ્ધાર કરાવ્યું એવી નોંધ એમાં એક છે. અને ગંગાનું શિલ્પ છે ત્યાં. ગંગા નદી જે છે પણ લોકમાતા તરીકે ભારતે એને સન્માન આપ્યું ને, એનું એક શિલ્પ છે કશ્યપની દેરી આજે સુરત દેવળમાં.
પછી તરણેતર છે એટલે અને અહીં વાસુકીનું મંદિર છે એની રાણ જે છે ને એ 800 વર્ષથી વધુ એની આયુષ. અચ્છા હા એને થડ ઉપરથી વનસ્પતિ શાસ્ત્રીઓ નક્કી કર્યું કે 800 વર્ષ પુરાણું. અચ્છા અને ગામ દેવતા જે છે થાન એ વાસુકી દાદા લખતર સ્ટેટના કુળ દેવતા. એટલે આવો થાનનો પ્રાચીન ઇતિહાસ છે. અને એમાં 1913માં સોરાબ દલાલ નામના એક પારસી સજ્જન સૌરાષ્ટ્ર મેલમાં નીકળ્યા અને સ્ટેશન ઉપર કુંવરજી નામનો કુંભાર અચ્છા એ પાટીમાં લખવાની જે પેન હોય ને એ પેલી ભૂંગળી અને રમકડા એક સાબડીમાં બનાવી વેચતો હતો. તો એણે પૂછ્યું કે આ માટી કઈ માટીમાંથી આ બનાવો? તો મને કીધું કે બગાગાળા બ્લેક માટી છે એમાંથી એમ બનાવ્યું. એટલે સોરાબ દલાલ થાન ઉતરી ગયા, એને માટી મેળવી મુંબઈ લઈ ગયા ને બેસ્ટ ક્લે ફોર સિરેમિક એવો રિપોર્ટ આવ્યો. એટલે 1913માં અહીંયા સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક્સના પાયા નખાણા. અને જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકના કોર્સ શરૂ થયા ને એ લેનાર પહેલા જ વિદ્યાર્થી મારા પિતા હતા, સિદ્દીકભાઈ અબ્બાસભાઈ. સિદ્દીક અબ્બાસ નામથી જ ઓળખાતા. અને એને એ મુંબઈથી થાન લઈ આવ્યો જે સ્કૂલ ઓફ આર્ટમાં. એટલે મારા પિતા 1913માં અહીં થાન આવ્યો, 14માં પ્રોડક્શન શરૂ થઈ ગયું. અને આ ગામ જે રહ્યું એ મારી માતાનું ગામ. મારા પિતાએ અહીં આવ્યા પછી લગ્ન કર્યા અને અમારો પરિવાર વસ્યો એ વસ્યો. મારા પિતાએ 14થી સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક શરૂ થયું ને એ 34 સુધી આવ્યું. અને 34માં પછી પરશુરામ બણવંત ગણફુલે કરી દીધું. પછી પરશુરામ પોટરી, પછી વિટકો ને વાસુકી 2 વધી એટલે 3 પોટરીઓ. અને અત્યારે 300 પોટરીઓ, 200 મોટરો રોજ રાજકોટથી થાન આવે, થાનથી રાજકોટ જાય. એક હબ બની ગયું છે આખું. હા. અને એક જમાનામાં માથાદીઠ આવકમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર અને ભારતમાં 3જો નંબરનું ગામ રહી ચૂક્યું. અને અહીં દીકરીઓના લગ્ન થાય ને, અમારે ગામમાં દીકરીઓના લગ્ન થાય ને એ હાહરે ન જાય પણ જમાઈ અહીં આવીને પોટરીમાં કામે ચડી જાય. એટલે ગામની વસ્તી એમ વધતી ગઈ. ના એટલે આમ તો અમને પણ ખૂબ રૂડું લાગ્યું. હું તો પહેલી વાર આવી આજે થાનગઢ, એટલે ઘણું બધું જોવા લાયક છે અહીંયા. ખાસ તો પેંડા મને ખૂબ ભાવ્યા થાનગઢના. અને આમ પણ વાત કરીએ એટલે વાંકાનેર છે, મોરબી છે, થાનગઢ છે, એક સિરામિક માટેનું આખું ટ્રાયેંગલ બની ગયું છે. એક જમાનામાં પેંડા માટેનું પ્રસિદ્ધ હતું, થાન પેંડાથી વખણાતું. અને 37 છાબડીઓ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવે ત્યારે પેંડા વેચતી. 38 પરિવારો માત્ર પેંડા ઉપર નપતા. કાદાના પેંડા પ્રસિદ્ધ હતા, કાસમજી દાઉદજી. પણ એ લોકો ભેંસો રાખતા, પાછા માવા બનાવતા પોતે જ પેંડા બનાવીને પછી વેચતા. એક સ્ટાન્ડર્ડ હતું. પછી તૈયબજી કાસમજી એના ભાઈએ જુદું કર્યું પણ એ ચાલ્યું ને પછી એક જ છાબડી રહીને પછી બંધ થયું. અત્યારે એક દુકાન તો છે પોપટ જેઠાની, એ ટાઈપના પેંડા હજી બનાવે છે, વિજય બનાવે છે. પણ પેંડા બદલે પછી સિરેમિકથી પ્રસિદ્ધ. સાચી વાત છે. પછી રાણા સાહેબના હિસાબે ગામને પ્રસિદ્ધિ મળી, ડૉક્ટર રાણા સાહેબ, કારણ કે ઘણી પ્રવૃત્તિઓ એને કરી. નવરાત્રિ મહોત્સવ શરૂ થયો એ 55 વર્ષ હાલ્યો અને એનો 35 વર્ષ મેં કર્યું સંચાલન. 9 થી 10 રામચરિત માનસ, પછી કલાકારોના કાર્યક્રમ, ભજનીકોના ભજનો, વિદ્વાનોના પ્રવચનો, સંતોની સંતવાણી, એમ આવી પ્રવૃત્તિ હાલી. 55 વર્ષ સુધી હાલ્યો. પછી સુલેમાન પટેલ મારે ખાસ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, અને નવસિંહનો ફોટો પાડ્યો અને બહુ પ્રસિદ્ધ થયું. પછી જિંદગી એની સિંહના ફોટા પાડવામાં જ ગઈ.
એટલે આમ તો અત્યારે મેં થાનમાં જ્યારે વાત કરી ને કે આવી રીતે અમારે શાહબુદ્દીન સાહેબનું ઇન્ટરવ્યૂ કરવાનું છે, એટલે બધાએ મને એક વાક્ય તો કીધું કે એ કહેશે એવું કે થાન પાસ છીએ એમ. હા કોઈ પણ કાર્યક્રમમાં જાય તો કે થાન પાસ છીએ એમ, કે એટલે અહીંયા સ્ટેજ એટલા કરેલા છે ને એટલું શિક્ષણ જ મળેલું છે એમ નાના પાયાનું. પણ એ લાખાભાઈ 14 વર્ષ સુધી આવ્યા. હા લાખાભાઈ પ્રાણભાઈ ગુજરી ગયા ત્યાં સુધી આવ્યા. હા દરબાર પૂંજાવાળા હોય, કાનજીબુટા બારોટ હોય, પિંગળસિંહ બાપુ હોય, નટુભાઈ હોય, ચલાલા. આ તો મહેમાનો ઘણા તો પહેલા નવરાત્રિ પહેલા નોરતાથી આવે એ પૂરું થાય ત્યાં સુધી રોકાતા પણ અચ્છા ઓહો, એમ. એટલો સરસ કાર્યક્રમ ને મનુભાઈ બધું. ગઢવી કહેતા હું થાન પાસ છું એમ. અચ્છા હા. ના ના, ખૂબ મજા આવી આપની સાથે વાત કરીને. ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું નવું જાણવા મળ્યું. અને આમ તો હજુ કડે વાત કરીએ તો ઘણા બધા વિષયો નીકળે, પણ હવે અહીંયા વિષયનો આપણે અંત કરીએ. ખૂબ ખૂબ આભાર આપનો, અમને આ સમય આપ્યો, અમારી સાથે વાતચીત કરી, અને અમને પણ ઘણું બધું શીખવા મળ્યું. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા બસ.